ભાવનગર ચોગટ ગામની કાળુભાર નદી બની કાલમોહી એક સાથે ચારના મોતથી ચોગટ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પિતાને મજૂરી ન મળતી હોય અને પુત્રોએ કામે ગયા હતા અને મોત આંબી ગયું હતું। ભાવનગર શહેરથી નજીકના ઉમરાળા પાસેના ચોગટ પાસેથી પસાર થતી કાળુભાર નદીમાં 4 યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે। સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી। મળતી માહિતી અનુસાર ચોગટ ગામે રહેતા દર્શન મંજીભાઈ ડાભી ઉંમર વર્ષ 16 તથા દર્શન રાજુભાઈ કંડોલિયા ઉંમર વર્ષ 19 કાળુભાર નદીની પાસેની વાડીમાં કપાસ વીણવાનું કામ કરતા હોય ત્યાંથી નદીમાં નાહવા પડેલ અને લપસની માટીને કારણે પગ લપસતા બંને નદીમાં ડૂબવા લાગેલ હતા અને બંનેને ડૂબતા જોઈને પાસેની વાડીમાં કામ કરતા સુરેશભાઈ અર્જણભાઈ જાદવ ઉંમર વર્ષ 43 રતન પર હાલ રહે ચોગટ તેમને બચાવવા નદીમાં છલાંગ લગાવી હતી, પરંતુ નદીનો પાણીનો પ્રવાહ વધુ હોય તેઓ ડૂબવા લાગ્યા હતા અને ત્રણેય લોકો ડૂબવા લાગેલ જોઈને તેને બચાવવા નજીકમાં વાડીમાં કામ કરતા દિનેશભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 45 પણ નદીમાં ડૂબકી લગાવી અને તેઓ પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। 4 વ્યક્તિઓ ડૂબવાની જાણ થતા ગ્રામજનો, સ્થાનિક તરવૈયાઓ, ઉમરાળા પોલીસ સ્ટાફ, મામલતદાર અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 4 વ્યક્તિની શોધખોળ હાથ ધરાઈ હતી। મોડી સાંજ સુધીમાં સુરેશભાઈ તથા દર્શનભાઈ ડાભીનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે દર્શન કંડોરિયા તથા દિનેશ ચૌહાણનો મૃતદેહ ન મળી આવતા શોધખોળ હાથ ધરી હતી। આ શોધખોળ દરમિયાન રાત્રે દિનેશભાઈ ચૌહાણનો પણ મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે આજે બપોરે દર્શન કંડોડિયાનો પણ મૃતદેહ શોધી કઢાયો હતો। આ ઘટનાની કરુણા એ છે કે પિતાની મજૂરી ન મળતી હોય અને પુત્રો કામે ગયા હતા અને મોત આંબી ગયું હતું। દર્શન ડાભી તથા દર્શન કંડોડિયા હાલ કોરોનાને કારણે થયેલ લોકડાઉનમાં ભણતર બંધ હોય અને પિતાની મજૂરી કામ પણ બંધ હોય અને પરિવારનું ગુજરાન ચલાવવા ₹100ની મજૂરી રાખી વાડીએ કપાસ વીણવા ગયા હતા અને આ ઘટના સર્જાઈ હતી। 1:45 બનાવ બન્યો છે અને અત્યારે મામલતદારની ટીમ, મામલતદાર વલભીપુર, મામલતદાર ઉમરાળા ટીમ હાજર છે। 1.5 કલાક હોવા છતાંય એક કે ટીમ ફાયરની કે એમ્બ્યુલન્સ કોઈ હજી હાજરી નથી। એક મૃતદેહ ક્યારનો કલાકતા રજળે છે પણ હજી એમ્બ્યુલન્સ ટીમ હજી એમ્બ્યુલન્સ નથી એવી, ડૉક્ટર કોઈ નથી એવી, NDRF ટીમ હજી નથી પહોંચી। હા, ફોન મેં મારામાંથી કરી જોઈએ પણ હજી કોઈ હાજર નથી, કલાક ઉપર થયું છે। કેટલા જણા ડૂબી ગયા? 4 ની અત્યારે સમાચાર છે મારી જાણ। નામ તો અત્યારે ખબર નથી। દિનેશભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ, દર્શનભાઈ મંજીભાઈ ડાભી, દર્શનભાઈ રાજુભાઈ કંડોળિયા અને સુરેશભાઈ અર્જણભાઈ જાદવ। અને હા, 2 કલાકતા કહેવામાં આવ્યું છે, તંત્રને કીધું છે પણ 2 કલાકતા NDRF ટીમ હજી કોઈ તંત્ર ધ્યાન દેતું નથી। ચૌહાણ સાથે ફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર।